સમાચારની શરૂઆત કરીએ તો આણંદ જિલ્લાના તારાપુર ગામની ઘટના સામે આવી છે, જેમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું। ટામેટા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। 200 વીઘા જમીનમાં ધરતીપુત્રોને નુકસાન થયું છે। સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। તો દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના ટામેટા પાકને નુકસાન થવા પામ્યું છે। ટામેટાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તો 200 વીઘા જમીનમાં ધરતીપુત્રોને નુકસાન થયું છે। સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા। તો સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ જિલ્લાના તારાપુર ગામની આ ઘટના, કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના ટામેટાના પાકને નુકસાન થવા પામ્યું છે। વ્યાપક પ્રમાણમાં મોટા પાયે નુકસાન થયું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। બધા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થવા પામ્યું। સમગ્ર પાક પલળી ગયો છે। 200 વીઘા જમીનમાં ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું છે। તો સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા। સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ જિલ્લાના તારાપુર ગામની આ ઘટના, કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। તો 200 વીઘા જમીનમાં ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું। સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। તો ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થવા પામ્યું છે।